નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું રાજેશ ભટ્ટી. સ્વાગત છે આપ સૌનું આપણી સર્વેની યુટ્યુબ ચેનલ ભટ્ટીઝ મેથમાં. દોસ્તો, સ્પર્ધાત્મક પરીક્ષાના ગણિતની અંદર જે સ્પીડ કેલ્ક્યુલેશન આવે છે એના માટેની બેઝિક કેલ્ક્યુલેશનની સરસ મજાની એક સિરીઝની આપણે શરૂઆત કરેલી છે દોસ્તો. જેના પહેલા સેશનની અંદર આપણે સરવાળા, બીજા સેશનની અંદર બાદબાકી કેવી રીતે કરવી, સરવાળા આપણે વધી મૂક્યા વગર કે શીખા છે દોસ્તો, જેનામાં મનમાં ગણતરી થઈ જાય, અઘરામાં અઘરા સરવાળાનો જવાબ 3 થી 4 સેકન્ડની અંદર આવી જાય એ આપણે શીખી ગયા છે. બાદબાકી આપણે 10 કા લીધા વગર બધી બાદબાકી કેવી રીતે થાય એવી પણ શોર્ટ ટ્રિક શીખી ગયા છે દોસ્તો. તો આજે આપણે એવા જ એક સરસ મજાના સેશનની શરૂઆત કરવાની છે દોસ્તો, મલ્ટીપ્લિકેશન, કે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. ગુણાકાર એટલે સ્પર્ધાત્મક પરીક્ષાના ગણિતની અંદર ગુણાકારનો બહુ જ મહત્વનો રોલ હોય છે દોસ્તો. મલ્ટીપ્લિકેશન મનમાં ખૂબ ઝડપથી ઝીરો મૂક્યા વગર કેવી રીતે થાય, કેમ કે ડેટા ઇન્ટરપ્રિટેશન હોય કે એરિથમેટિક હોય કે કોઈ પણ સિમ્પ્લિફિકેશન હોય કે કોઈ પણ ગણિતનો કોઈ પણ દાખલો હોય જેની અંદર ગુણાકાર તો આવે ને દોસ્તો આવે છે. તો ગુણાકારને આપણે મલ્ટીપ્લિકેશનને વિધિન શોર્ટ ટાઈમ એકદમ અલગ તો આપણને યુટ્યુબ ઉપર ઘણી બધી શોર્ટ ટ્રિક મળશે, પણ મેં એવું વિચાર્યું કે બધી શોર્ટ ટ્રિક ભેગી કરી અને કંઈક એવું આપણે કમ્પાઇલેશન કરીને આપણે એક વખત જોઈ લઈએ કે બધી જ શોર્ટ ટ્રિક ભેગી કરીને એક વિડીયો બનાવીએ, એક સેશન લઈએ કે જેની અંદર આ તમામ પ્રકારની શોર્ટ ટ્રિક આવી જાય. હવે આપણને કઈ શોર્ટ ટ્રિક ક્યારે વાપરવી એક્ઝામની અંદર એ તો આપણને યાદ ન આવે. કઈ ત્યાં શોર્ટ ટ્રિકની એક્ઝામ થોડી છે. આપણે તો દાખલો ગણતી વખતે આપણને ગુણાકાર આવ્યો અને એની અંદર જે શોર્ટ ટ્રિક આવે આપણને વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ આપણને બ્લિંક થઈ ગઈ કે હા, આ ટ્રિક અહીંયા યુઝ થઈ જશે અને આનાથી મારો ટાઈમ બચશે, તો આપણે શોર્ટ ટ્રિક કામની છે દોસ્તો. તો આજે આપણે એવી રીતે આમ સ્ટેપ બાય સ્ટેપ એક શોર્ટ ટ્રિક શીખતા જશું, એની મિક્સ પ્રેક્ટિસ પણ કરતા જશું કે કઈ શોર્ટ ટ્રિક ક્યારે યુઝ કરવી અને એને કેવી રીતે વાપરવી. તો દોસ્તો થઈ જાવ બુક અને પેન લઈને તૈયાર, કરીએ આજના સેશનની શરૂઆત. સાથે સાથે આજે આપણે પ્રેક્ટિસ પણ કરતી જવાની છે, આગલું જેટલું ચાલતું જાય એની મિક્સ પ્રેક્ટિસ પણ કરતી જવાની છે. તો દોસ્તો, કેમ કે આજનું સેશન આપણે ખાલી જોવાનું નથી, આજે ગણવાનો છે. આજે આપણે ગુણાકારની એક નવી જ મેથડ આપણા મગજમાં ઇન્સ્ટોલ કરી લેવાની છે. જ્યારે આપણે ડેટા ઇન્ટરપ્રિટેશન છે, એરિથમેટિક છે, સિમ્પ્લિફિકેશન છે, ગણિતના કોઈ પણ દાખલા જ્યારે આપણે આગળના ગણશું ત્યારે ગુણાકારને આમ ઝીરો મૂકીને ઓલી ટ્રેડિશનલ મેથડથી નહીં ગણીએ, પણ કંઈક આપણે શોર્ટકટ ટ્રીકથી ગણશું એને, તો ત્યારે આપણને બ્લિંક થાય કે કઈ શોર્ટકટ ટ્રીક છે. એના માટે આજે પ્રેક્ટિસ કરવી ફરજિયાત છે દોસ્તો. જોઈએ પહેલી મેથડ કે ગુણાકારની પહેલી મેથડ કેવી રીતે છે, આપણે વર્ષોથી કેવી રીતે ગણીએ છીએ અને એને સ્પીડ કેલ્ક્યુલેશન માટે કેવી રીતે ગણી શકાય. ચલો, મેથડ 1, મલ્ટીપ્લિકેશન વિથ 11. હવે 11 સાથેનો પાડો તો અમને આવડે સાહેબ, 11 નો પાડો આવડે, 11 સાથેનો ગુણાકાર અમને આવડે કે 340 + 34 કરી દઈએ એટલે સીધો 11 સાથેનો. પણ એનાથી પણ આમ વિધિન ફ્રેક્શન ઓફ આમ રકમ જોયા ભેગો આપણને જવાબ પણ મગજમાં આવે એવી કંઈક ટ્રીક શીખી લઈએ. તો પહેલી વખત શીખવામાં ભલે વાર લાગે દોસ્તો. સૌથી પહેલા 34 માંથી 4 અહીંયા રાખી દો અને 3 અહીંયા રાખી દો. 34 ના 4 છેલ્લે રાખી દીધા, 3 આપણે આ બાજુ રાખી દીધા અને વચ્ચે આ બેનો સરવાળો એટલે કે 3 ને 4 7 આવી ગયો, જવાબ આવી ગયો. જો આટલી સ્પીડથી આમ 42 × 11 દેખાય એટલે આપણે આમ 4 રાખી દીધા, અહીંયા 2 રાખી દીધા અને વચ્ચે આ બેનો સરવાળો એટલે કે 4 ને 2 6 રાખી દીધો. તો લાઇટનિંગ સ્પીડ આમ જોયા ભેગો જવાબ આપણને આવી જાય. એટલે આપણને જે અરિથમેટિક અને ડીઆઈ ડેટા ઇન્ટરપ્રિટેશન છે, સિમ્પ્લિફિકેશનના દાખલામાં આવું નાનું જ્યારે કેલ્ક્યુલેશન આવે ત્યારે આપણાથી વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ આપણાથી જવાબ આવી જવો જોઈએ. સૌથી પહેલા તો આપણે શું કરશું તો કે 54 × 11 કરવાના છે, તો છેલ્લે મૂકી દેશું આપણે 4, 5 ને મૂકી દેશું આ બાજુ, આ થઈ ગયા 54 અને 5 અને 4 આ બેનો સરવાળો કેટલો થાય તો કે 9. બસ આ જવાબ આવી ગયો. હવે તમને એમ થાય કે આ બેનો સરવાળોનો જવાબ એક ડિજિટમાં આવે ત્યાં સુધી આપણે વચ્ચે મૂકી દઈએ. 2 ડિજિટમાં આવે તો જોઈએ એની પણ છે શોર્ટ ટ્રીક. સૌથી પહેલા 7 ના 7 મૂકી દીધા આપણે, આ બાજુ 6 ના 6 મૂકી દીધા. હવે 6 ને 7 13 કઈ વચ્ચે ન મૂકી દે તો જવાબ ન આવે, આપણો દાખલો પડી જાય ખોટો. પણ 6 ને 7 13 ના મૂકશું 3 અને વધી આવશે 1, તો 6 ને 1 થઈ ગયા 7, એટલે જવાબ આપણો આવશે 737. જો આ રીતે મગજમાં ન બેસે અથવા આ ઘડ ન પડે, જે ઘડ પાડશો અત્યારથી એ છેલ્લે સુધી રહેશે દોસ્તો. એટલે અત્યારથી જ પ્રેક્ટિસની અંદર એવી કંઈક મેથડ એપ્લાય કરી દેજો જે છેલ્લે સુધી ચાલે. સૌથી પહેલા મૂકી દો આપણે 7 ના 7, પછી આ બેનો સરવાળો કરી નાખો, કેટલા થશે 7 ને 6 13, 13 ના રાખી દો 3, વધી આવશે 1, 6 ને 1 7 થઈ ગયો આપણો જવાબ. સૌથી પહેલા 89 × 11 કરશું આપણે શું, 9 ના 9 રાખી દેશું. બીજું શું કરશું, 9 ને 8 17, 17 ના રાખી દીધા 7, વધી આવી ગઈ 1 એટલે 8 ને 1 કેટલા થઈ ગયા તો કે 9. 64 × 11 કરવાના છે. સૌથી પહેલા આપણે રાખી દેશું 4 ના 4,
બીજું શું કરશું? 6 ને 4 10, 10 નું શૂન્ય, વધી આવી ગઈ 1, 6 ને 1 7, આપણો જવાબ આવી. તો મતલબ કે જ્યારે જ્યારે 11 સાથે ગુણાકાર હશે ત્યારે હવે આપણે આમ કોઈ દિવસ નહીં કરીએ 67 ગુણ્યા 11, 11 એકાનો પાડો નહીં બોલીએ, 670 વત્તા 67 નહીં કરીએ, સીધે સીધા શું કરશું? આ બેનો સરવાળો. બરાબર છે? તો આ હતા બે ડિજિટના નંબરની સાથે 11 નો ગુણાકાર. હવે એવું બને કે એનાથી મોટા ડિજિટ એ આવે, મોટા નંબર પણ આવે, 3 ડિજિટનો નંબરનો ગુણાકાર 11 સાથે આમાંય થાય. નિયમ એનો એ જ શું? તો કે ભાઈ 3 ના 3 પેલા એક શીખી લો. બે ડિજિટના ગુણાકાર તમે હજુ કર્યા હશે, 3 ડિજિટના નહીં કર્યા હોય. 3 ના 3 પછી 4 અને 3 નો સરવાળો કેટલો થાય? તો કે 4 ને 3 7. પછી આ 2 અને 4 નો સરવાળો કેટલો થશે? 4 ને 2 6. પછી આ 2 ના 2 છેલ્લે. બસ પૂરું થયું. જવાબ આવી ગયો ડાયરેક્ટ. 243 ગુણ્યા 11 કરી લેજો દોસ્તો. જવાબ આવી ગયો ડાયરેક્ટ. 9 11 નો પાડો બોલવો પડે કાંઈ નહીં. સૌથી પહેલું સ્ટેપ શું કરશો? તો કે 2 ના 2 છેલ્લે રાખી દો. પછી આ 4 અને 2 નો સરવાળો કેટલો થશે? 4 ને 2 6. પછી 5 અને 4 નો સરવાળો કેટલો થશે? 5 ને 4 9. પછી આ 5 ના 5 છેલ્લે રાખી દો. જવાબ આવી ગયો આપણો. હવે આ બધા સરવાળા એક ડિજિટમાં આવતા થાય એટલે હજી એક જોઈ લે. શું છે? તો કે 4 ના 4 રાખી દો છેલ્લે. જવાબ આવી ગયો. 5 ને 4 કેટલા થશે? તો કે 9. 3 ને 5 કેટલા થશે? તો કે 8. અને 3 ના 3. બસ સિમ્પલ આન્સર આવી ગયો આપણો. બરાબર. હવે આ બધાના સરવાળા એક એક ડિજિટમાં આવતા હતા એટલે બે ડિજિટમાં આવતા હોય તો નિયમ એનો એ જ, વધી મૂકતા જાઓ અને આગળ વધતા જાઓ. સૌથી પહેલા શું આવશે? 7 ના 7 રાખી દીધા. ચાલો 7 ના 7. પછી શું કરશું? તો કે 6 ને 7 13. આપણે 13 નહીં મૂકીએ, હા મૂકશું આપણે યુનિટ ડિજિટ એટલે કે એકમનો અંક 13 ના રાખશું 3, વધી આવશે 1. બીજું સ્ટેપ શું? 6 ને 7 તો પ્લસ કરી દીધા, આ બે થઈ ગયા. હવે આ બે નું વારું. 6 ને 5 11, 11 ને 1 કેટલા થશે? તો કે 12. 12 ના રાખશું આપણે 2, વધી આવશે 1. છેલ્લા આપણે 5 રાખવાના હોય એના બદલે કેટલા મૂકશું? તો કે 5 ને 1 6, 6237. ભલે વધી આવે, ભલે બે ડિજિટમાં, આપણે છેલ્લો ડિજિટ મૂકતા જશું, એકની વધી રાખતા જશું. સૌથી પહેલા શું લખશું? 7 ના 7. બીજું સ્ટેપ 5 ને 7 12, પણ 12 નહીં લખીએ. 12 નહીં લખીએ, શું લખશું આપણે? 2 લખશું, વધી આવશે 1. ત્રીજું સ્ટેપ 6 ને 5 11, 11 ને 1 કેટલા થશે? તો કે 12, વધી આવશે 1. 6 ને 1 7. બસ જવાબ. આપણે કે ગુણાકાર કરતા જ નથી. ધ્યાનથી જોવો ને તો આપણે સરવાળા કરીએ છીએ. 11 સાથેનો ગુણાકાર કરતા જ નથી, આપણે તો આંકડાઓના સરવાળા કરીએ છીએ. બરાબર. સૌથી પહેલા શું લખશું આપણે? 8. પછી 7 ને 8 15, 15 ના 15 નહીં લખીએ, લખશું કેટલા? 15 ના 5, વધી આવશે 1. બીજું સ્ટેપ 8 ને 7 15, 15 ને 1 16, વધી 1 અને 9, 8 ને 1 9, આપણો જવાબ આવી ગયો. બરાબર. તો 11 સાથેનો ગુણાકાર જ્યારે જ્યારે આપણે આવશે હવે કેલ્ક્યુલેશનની અંદર, જ્યારે જ્યારે આપણે ગણતા હશું ત્યારે 11 સાથેનો ગુણાકાર કંઈક આવી રીતે આપણે કરશું. તો કંઈક એટલા 5-6 દાખલા ગણીને આપણને પ્રેક્ટિસ આવડી જાય. એટલા વર્ષો જૂની આપણી અંદર મગજમાં ઇન્સ્ટોલ થયેલ એક મેથડ છે. પહેલા તો એને ડિલીટ કરવી પડે, અનઇન્સ્ટોલ કરવી પડે આજની તમારી લેંગ્વેજની અંદર, અને નવી મેથડ આપણે ઇન્સ્ટોલ કરવી પડે. તો એના માટે શું કરવું પડે? તો એના માટે લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરવી પડે દોસ્તો. વર્ષોથી આપણે એટલા વર્ષોથી 11 સાથેનો ગુણાકાર કરતા આવ્યા. કેમ કરતા આવ્યા છે? તો આજથી 5 દિવસ પછી આપણે ગણશું તો આ મેથડ આપણને ભૂલાઈ ગઈ હશે. એટલે પ્રેક્ટિસ આજે ને આજે સાથે ને સાથે જ કરવાની છે દોસ્તો. બુક અને પેન ન લીધી હોય તો હજી લઈ લેજો. આપણે જેટલી મેથડ શીખતા જશું, આજે એની પ્રેક્ટિસ પણ આજે કરતા જશું, એના જવાબો પણ આજે ટેલી કરતા જશું, અને આગળની જેટલી મેથડ ચાલતી જાય એને મિક્સ કરીને પાછી આજે ગણતા જશું. એટલે તમને અપ્રોચ પણ ખબર પડે કે મારે કઈ ટ્રીક ક્યારે યુઝ કરવાની. બાકી તો શોર્ટ ટ્રીકની થોડી એક્ઝામ છે કોમ્પિટિટિવ એક્ઝામ છે તો તમારા દાખલાની જ એક્ઝામ છે, જેની અંદર એરિથમેટિકનો દાખલો આવશે, ડેટા ઇન્ટરપ્રિટેશનનો દાખલો આવશે. જ્યારે દાખલો આવે ત્યારે આપણને ખબર ન પડે કે મારે કઈ ટ્રીક યુઝ કરવી, ત્યારે આપણને યાદ ન આવે તો આ ટ્રીક શીખવાનો મતલબ શું? તો આ અપ્રોચ ચેન્જ થઈ જશે, આપણી ગણતરીની સ્ટાઇલ આખી ચેન્જ થઈ જશે, આખી મેથડ ચેન્જ થઈ જશે. એના માટે અત્યારે આપણે ગણવું પડશે. તો એક સ્લાઇડની અંદર આપણે 11 સાથેના ગુણાકાર ગણીએ અને એના પછીની સ્લાઇડમાં અત્યારે જ આપણે એને ટેલી કરીએ. આ આપણો જવાબ આવી ગયો. હવે વિડીયોને પોઝ કરીને આખી સ્લાઇડ અત્યારે જ ગણી લો દોસ્તો, અને એની નેક્સ્ટ સ્લાઇડ સાથે આપણા તમારા જવાબોને ટેલી કરજો કે જો 10 એ 10 ના જવાબ આવી ગયા, મતલબ 11 સાથેનો ગુણાકાર અત્યારે આપણને આવડી ગયો છે.
ચલો આ આન્સર જો આવી ગયા હોય તો આપણે નવી મેથડ શીખીએ. મેથડ 2, બીજી એક મેથડ છે ગુણાકારની. ઘણી વખત ગુણાકાર આવો કંઈક 11 સાથેનો ગુણાકાર તો સહેલો હતો, આમે આપણને આવડી જાય, પણ 28 ગુણ્યા 32 આવે એટલે આપણાથી આમ જ લખાઈ જ જાય કે આ મૂકો શૂન્ય અને 28 નો 3 સાથે ગુણાકાર કરે, 28 નો 2 સાથે ગુણાકાર કરે અને પછી આ બેનો સરવાળો કરે. 3 દાખલા ગણ્યા આપણે. પહેલો દાખલો કયો ગણ્યો તો કે 11 નો 3 સાથે ગુણાકાર કર્યો. બીજો દાખલો કયો ગણ્યો 28 નો 2 સાથે ગુણાકાર કર્યો અને પછી 3 નો 2 નો સરવાળો કર્યો. 3 દાખલા એક એક ગુણાકારમાં કરાય નહીં. કંઈક એવી ટ્રીક વાપરીએ, કંઈક એવી ટ્રીક આપણે શીખીએ કે જ્યારે જ્યારે આ બે નજીક નજીકના નંબર દેખાય, જરૂરી નથી કે એવા જ દાખલા આવે, પણ એવો આવે ત્યારે આપણા મગજમાં બ્લિંક થવું જોઈએ. એના માટે આપણે પ્રેક્ટિસ કરવી પડશે દોસ્તો. આની જ રેસ છે, આની જ હરીફાઈ છે. બાકી હવે ગુણાકારના દાખલા આપણને થોડા કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાવાના, પણ કંઈક દાખલો પૂછાય એમાં આવું નાનું કેલ્ક્યુલેશન આવ્યું ને 28 ગુણ્યા 32 ક્યાંય દેખાઈ ગયા ને જો આપણને એનો મિડલ નંબર, આ બેનો એક્ઝેક્ટ મિડલ નંબર નજીકનો દેખાય છે, 28 ને 32 નો મિડલ નંબર કયો થાય તો કે 30. આ 54 ને 46 નજીકના નંબર છે, આ બેનો મિડલ નંબર કયો થાય તો કે 50. આ 66 અને 74 બે નજીકના નંબર છે, આ બેનો મિડલ નંબર કયો થયો તો કે 70. મતલબ કે આ 30, આ 28 અને 30 નો ગેપ અને 30 અને 2 નો ગેપ કેટલો છે તો કે 32, સોરી 2. 54 અને 50 અને 50 અને 46 નો ગેપ કેટલો છે તો કે 4. 66 ને 4 70 ને 70 ને 4 74. મતલબ કે જ્યારે આપણને મિડલ નંબરનો વર્ગ આવડે છે, જો આ 30 નો વર્ગ, આ 50 નો વર્ગ અને 70 નો વર્ગ, જ્યારે આપણને મિડલ નંબરનો વર્ગ આવડે છે ત્યારે એક જ સેકન્ડમાં જવાબ આવશે દોસ્તો. 28 ગુણ્યા 32 કરવા માટે આપણે શું કરવું પડશે તો કે પહેલા તો 30 નો વર્ગ માઇનસ આ ડિફરન્સ નો વર્ગ. ડિફરન્સ કેટલો છે તો કે 2 નો. 30 નો વર્ગ કેટલો થાય તો કે 900 અને 2 નો વર્ગ કેટલો થાય તો કે 4, 896. આ બે નો જવાબ આવી ગયો દોસ્તો. 28 ગુણ્યા 32 મજા આવી જાય ને. જ્યારે નજીકના નંબર દેખાય, આમ સેન્ટર નંબર આપણને આવડે અને એનો વર્ગ જો આવડતો હોય, આપણને વર્ગ આવડે 50 નો વર્ગ કેટલો થાય તો કે 2500 આપણને મોઢે આવડે, અને આ ડિફરન્સ નો વર્ગ, ડિફરન્સ એટલે કેટલો તો કે 4, ડિફરન્સ નો વર્ગ કેટલો થાય તો કે 16. 2500 માંથી 16 બાદ થાય તો 2484. ક્યાંય લખવું ન પડે, મનમાં કેલ્ક્યુલેશન થઈ જાય. 54 ગુણ્યા 46 બરાબર છે. 66 ગુણ્યા 74 કરવાના છે. સેન્ટર નો નંબર કયો છે તો કે 70. એક તો મિડલ નો વર્ગ, નંબરનો વર્ગ માઇનસ ડિફરન્સ નો વર્ગ. મિડલ નંબર નો વર્ગ માઇનસ ડિફરન્સ નો વર્ગ, તો મિડલ નંબર કયો થયો 70. 70 નો વર્ગ કેટલો થાય 4900 અને 4 નો વર્ગ કેટલો થાય તો કે 16. જવાબ કેટલો આવે 4884, 4884 આવી જાય ડાયરેક્ટ જવાબ. હવે આ બધા એવા નંબર હતા કે જેના મિડલ નંબર છે એ 0 વાળા એટલે કે શૂન્ય વાળા હતા. ધારો કે શૂન્ય વાળા નંબર ન હોય તો ચાલો આ 43 ને 47 નજીકના નંબર તો દેખાય છે, પણ એનો સેન્ટર નંબર કયો છે તો કે 45 છે. હવે 45 નો વર્ગ આપણને આવડવો ફરજિયાત છે. આ બેયનો બે બાજુનો ડિફરન્સ કેટલો છે તો કે 2 છે. ચાલો એ પણ છે. હવે એવા નંબર કે જેનો છેલ્લો ડિજિટ 5 હોય એનો વર્ગ આપણને મોઢે આવડે. ઘણા બધા વિદ્યાર્થીઓને આવડતો જ હશે, મોટા ભાગનાને આવડતો હશે. ન આવડતો હોય તો જોઈ લ્યો કે જ્યારે છેલ્લો ડિજિટ 5 હોય ત્યારે 5 નો વર્ગ થાય 25 અને 4 નો એના પછીના નંબર સાથે ગુણાકાર એટલે કે 4 5 અને 20. 45 નો વર્ગ થઈ ગયો 2025. આ 45 નો વર્ગ મિડલ નંબરનો વર્ગ માઇનસ આ ડિફરન્સ નો વર્ગ એટલે કે 2 નો વર્ગ થાય 4. આપણો જવાબ આવી ગયો 2021. પૂરું થઈ ગયો દાખલો. અહીંયા તો આ બે 51 અને 59 આમ નજીકના નંબર દેખાય છે. 51 ને 4 55 ને 55 ને 4 59. 55 નો વર્ગ આપણને મોઢે આવડે કેટલો થાય તો કે 5 6 ને 30 25. બે બાજુ ડિફરન્સ કેટલો છે 4 માઇનસ ડિફરન્સ નો વર્ગ 4 નો વર્ગ થશે 16. જવાબ આપણો કેટલો આવશે તો કે 3009. 3025 માઇનસ 16 3009. 32 ને 38 નજીકના જ્યારે હવે આપણને નજીકના નંબર દેખાશે ત્યારે આપણે સેન્ટર નંબર ગોતવાની ટ્રાય કરશું. સેન્ટર નંબર 32 ને 3 35 ને 35 ને 3 38. ચલો 35 નો વર્ગ આપણને મોઢે આપણે કેટલો આવે તો કે 12 25.
12 25 માઇનસ ડિફરન્સનો વર્ગ એટલે કે 3 નો વર્ગ કેટલો થાય તો કે 9. જવાબ આપણો કેટલો આવશે તો કે 1216. તો આ બધા એવા નંબર હતા, નજીક નજીકના તો હતા, પણ એના મિડલ નંબર બધા પેલી સ્લાઇડમાં આપણે જોઈએ બધા મિડલ નંબર બે જ નંબર હતા એટલે કે 0 વાળા હતા. આ બધાના સેન્ટરમાં મિડલ નંબર જે હતા એ બધા છેલ્લે 5 વાળા હતા જેના વર્ગ આપણને આવડતા હતા. યસ દોસ્તો, આ ટ્રીક ત્યારે જ કામ આવશે જ્યારે વચ્ચેના નંબરનો વર્ગ આપણને આવડતો હશે. તો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીની શરૂઆત કરતા પહેલા 1 થી 30 ના ટેબલ, 1 થી 40 ના વર્ગ અને 1 થી 20 ના ઘનનો રટ્ટો મારવો કમ્પલસરી છે. પછી જ કોમ્પિટિટિવ એક્ઝામના મેથ્સનું પહેલું પગથિયું ચડાય. આ એક સ્ટેપ છે. પછી ડાયરેક્ટ આપણે એરિથમેટિકના દાખલાથી ચાલુ કરીએ તો આવડે તો ખરું, પણ કોન્ફિડન્સ લેવલ આવતા વાર લાગે. સ્ટેપ બાય સ્ટેપ જઈએ આપણે તો સૌથી પહેલા આવે ટેબલ. 1 થી 30 ના ટેબલ એટલે કે પાડા, 1 થી 40 ના વર્ગ. 1 થી 40 ના વર્ગ આપણને આવડે છે પછી જ આપણે શોર્ટ ટ્રીક શીખવાની ચાલુ કરાય. આટલો કોન્ફિડન્સ આવી જાય તો. અને 1 થી 20 ના ઘન, આ કમ્પલસરી છે. આટલું ઇન્સ્ટોલ થયા પછી જ કોમ્પિટિટિવ એક્ઝામના મેથ્સની ગણતરી શીખવાની શરૂઆત કરે. આ એક સ્ટેપ છે, બાકી બધા પોતપોતાની રીતે કરે જ છે. બરાબર છે. ચલો પછી હવે એવા નંબર, નિયમ એનો એ જ કે જ્યારે આપણને આ બે નજીક નજીકના નંબર દેખાય એટલે આ બેનો સેન્ટર નંબર આપણને દેખાય. 14 ને 18 નો સેન્ટર નંબર કેટલો થાય તો કે 16. બે બાજુનો ડિફરન્સ કેટલો છે 2. હવે આપણે આવું કઈ લખશું નહીં, હવે આપણે સીધી બાદબાકી લખશું. 16 નો વર્ગ આપણને આવડે કેટલો થાય તો કે 256. 256 માંથી ડિફરન્સ કેટલો તો કે 4 બાદ 14 ગુણ્યા 18 મોઢે નો આવડી જાય 252. 21 ગુણ્યા 27 કરવાના છે. હવે આપણને મિડલ નંબર ગોતતા આપણે કેટલા થશે તો કે 21 ને 3 24, 24 ને 3 27. ચલો 24 નો વર્ગ આપણને મોઢે આવડે કેટલો થાય તો 576 માઇનસ શું થશે તો કે 3 નો વર્ગ, ડિફરન્સ નો વર્ગ કેટલો આવશે 567. 28 ને 36 નો સેન્ટર નંબર, મિડલ નંબર આપણને આવડે કેટલો થાય તો કે 28 ને 4 32 ને 32 ને 4 36. તો 32 નો વર્ગ કેટલો થયો 1024 માઇનસ ડિફરન્સ કેટલો આવ્યો 4. 4 નો વર્ગ કેટલો થાય તો કે 16. એટલે જવાબ આવશે આપણો 1008. મજા આવી જાય ને. તો ક્યારે આપણે 0 મૂકવો ન પડે, ક્યારે આપણે મલ્ટીપ્લિકેશનમાં કાંઈ બીજી ટ્રીક યુઝ ન કરવી પડે. જ્યારે આપણને બાજુના નંબર દેખાતા હોય ત્યારે વચ્ચેનો નંબર ગોતી લેવાનો. હવે આ ટ્રીક ક્યારે લાગુ નહીં પડી જોઈએ એ પણ એક શોર્ટ ટ્રીક સમજી લો. એનો એક ક્લુ સમજી લો, એક હેક સમજી લો. જ્યારે એક નંબર એકી સંખ્યા હોય ને બીજો નંબર બેકી સંખ્યા હશે ત્યારે આ ટ્રીક લાગુ પડશે નહીં. કેમ કે તો એનો સેન્ટર નંબર છે પોઈન્ટમાં આવે, પોઈન્ટનો વર્ગ આપણને આવડે નહીં. બરાબર છે. જ્યારે એક નંબર છે એકી સંખ્યા હશે અને બીજો નંબર છે બેકી સંખ્યા, આવી તો જાય જવાબ પણ અઘરો થાય. બરાબર, એના કરતા પછી ગુણાકાર કરી નાખવો સારું. આ બે નંબર બેકી સંખ્યા છે. જો આ બે નંબર કેવા છે એકી સંખ્યા. જ્યારે એક એકી ને એક બેકી સંખ્યા જેનો સેન્ટર નંબર નહીં મળે આપણને, મિડલ નંબર નહીં મળે, એટલે આપણે એ ટ્રીક ત્યારે લાગુ પડશે નહીં. તો દોસ્તો પહેલી મેથડ આપણે શીખા 11 સાથેના ગુણાકારની. બીજી મેથડ આપણે શીખા કઈ તો કે જ્યારે આપણને વચ્ચેના નંબરનો સ્ક્વેર આવડે છે તો આની એક પ્રેક્ટિસ કરી લઈએ. કેમ કે વર્ષોથી કોઈ દિવસ આપણે તો આ ટ્રીક તો શીખી જ નથી. અત્યારે જ આને ઇન્સ્ટોલ કરી લો. ઇન્સ્ટોલ કરવા માટે શું કરવું પડશે તો કે એની પ્રેક્ટિસ કરી લો. 34 અને 46 નો સેન્ટર નંબર બધાને આવડે કેટલો થાય તો કે 34 ને 6 40 અને 40 ને 6 46. 40 નો વર્ગ થાય 1600. મનમાં જ કરાય, આ લખાય એ નહીં 1600 માઇનસ 6 નો વર્ગ 36. 1600 માઇનસ 36 બાદ કરો કેટલા વધે તો કે 1564. બસ આ ડાયરેક્ટ જવાબ લખાય. તમારી બુકની અંદર વિડીયો પોઝ કરી અને આ બધી રકમ લખી અને એના જવાબો લખો અને નેક્સ્ટ સ્લાઇડ સાથે એને ટેલી કરો અત્યારે જ. જો આ મેથડ ઇન્સ્ટોલ કરવી હોય, ભવિષ્યમાં કામમાં લેવી હોય તો અત્યારે જ એની પ્રેક્ટિસ કરીને એક વખત કોન્ફિડન્સ લઈ લો કે હા આપણને આ મેથડ આવડશે. આપણે આમ 0 મૂકીને ગણવું પડશે નહીં. આ 0 મૂકીને ગણવા કરતા તો વેલિડ થશે. ગણીએ આપણે નેક્સ્ટ મેથડ. પેલા આ બધા દાખલાના એક વખત જવાબો ટેલી કરી લો. ચલો મેથડ નંબર 3 શું છે 2 ડિજિટ વિથ 2 ડિજિટ. ભાઈ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ મેથડ છે જે આખા ગણિતમાં કામ આવશે. આખી કોમ્પિટિટિવ એક્ઝામના મેથ્સમાં દરેક વખતે ગુણાકારમાં કોઈ ટ્રીક લાગુ પડે કે ન પડે, આ લાગુ પડે છે. 2 ડિજિટ વિથ 2 ડિજિટની મલ્ટિપ્લિકેશનની ટ્રીક કોઈ દાખલામાં કોઈ પણ ગણિતમાં
આ ટ્રીક લાગુ પડશે ને બીજી કોઈ ટ્રીક લાગુ, ઓલામાં તો આપણે કન્ડિશનલ હોય ને, બે ડિજિટ છે, બે નંબર છે, ઓલા ઇવન હોવા જોઈએ એટલે કે બેકી સંખ્યા હોવી જોઈએ, કાં તો બે એકી સંખ્યા હોવી જોઈએ, એનો મિડલ નંબર નીકળવો જોઈએ, આવી બધી કન્ડિશન છે ને, આમાં કોઈ કન્ડિશન જ નહીં. આ ટ્રીક લાગુ પડે ને પડે, અને આ આખા ગણિતમાં કામ આવશે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, શાંતિથી શીખી લેજો અને એની ભરપૂર પ્રેક્ટિસ કરી લેજો દોસ્તો. ચાલો સૌથી પહેલા શું કરશું તો કે જ્યારે આપણને હવે આ બે નંબર એવા છે કે જે નજીકના નથી. જો 42 ને 21 એનો વચ્ચેનો નંબર નીકળે ને, આમે એક એકી સંખ્યા છે, એક બેકી સંખ્યા છે. તો જ્યારે આવા ફાંગરા નંબર આપ્યા હોય ત્યારે શું કરવાનું તો કે તો એ 0 તો આપણે મૂકવો જ નથી. 0 મૂકીને તો કોઈથી ગણવું જ નથી. તો પહેલા એક વખત શાંતિથી એને શીખી લો. જ્યારે બે ડિજિટના નંબરની સાથે બે ડિજિટના નંબરનો ગુણાકાર હોય ને, ત્યારે એક આવી ડિઝાઇન યાદ રાખવાની આપણે. આ ડિઝાઇન પ્રમાણે ચાલતું જવાનું. સૌથી પહેલા મેં આ લાઈન કરી એટલે 2 અને 1 નો ગુણાકાર કેટલો થશે તો કે 2 એકા 2. હાલો 2 મૂકાઈ ગયા. પછી આ ચોકડી ગુણાકાર એટલે 2 નો 2 સાથે ગુણાકાર 4 અને 4 નો 1 સાથે ગુણાકાર 4. આ બે નો સરવાળો કેટલો થશે તો કે 4 ને 4 8. આ બીજું સ્ટેપ. 3 સ્ટેપ યાદ રાખવાના છે. ત્રીજું સ્ટેપ શું કર્યું તો આપણે આ લાઈન કરી હતી એટલે કે 2 નો 4 સાથે ગુણાકાર કેટલો થશે 4 દુને 8. આ જવાબ આવી ગયો કે 0 મૂકવા જ ન પડ્યા. 42 ગુણ્યા 21 એટલે 882 થાય. જોઈ લેજો કેલ્ક્યુલેટરમાં. કઈ મેથડ, કયા સ્ટેપ? 3. આ 3 સ્ટેપ યાદ રાખવાના. આમ ચોકડી ગુણાકાર અને આ લાઈન. ચાલો જોઈએ આમાં શું છે તો કે પેલું શું આવશે તો કે 4 દુને 8. બીજું સ્ટેપ શું તો કે ચોકડી ગુણાકાર, અહીંયા 8 મૂકો, અહીંયા 2 તેરી 6 મૂકો. આ બેનો સરવાળો કેટલો થશે? બેનો સરવાળો તો કે 8 ને 14. હા, આપણે ક્યારે બે ડિજિટ મૂકશું નહીં, આપણે એક જ ડિજિટ મૂકશું. 8 ને 14 થયા, આપણે રાખશું 4, વધી આવશે 1. હવે ત્રીજું સ્ટેપ શું તો કે 3 દુ 6, 6 ને 1 7. જો આમાં કઈ વધી નહોતી આવતી, આમાં વધી આવી તો આપણે મૂકી દેવાની. 6 ને 1 7, બસ જવાબ આવી ગયો આપણો. 34 ગુણ્યા 22 જોઈ લેજો 748. કે 0 મૂકવો જ ન પડે, બરાબર. અને આખા ગણિતમાં ગમે એવા નંબર હશે ને આ ટ્રીક કામ આવશે. હમણાં ધીમે ધીમે આપણે મોટા નંબરે જોઈએ. આ તો નાના નંબર છે, મોટા નંબરે જોઈએ. પછી શું આવશે? નિયમે જ આ ડિઝાઇન યાદ રાખવાની છે, બીજું કામ જ નહીં. 3 સ્ટેપ. પેલું સ્ટેપ શું તો કે આ બેનો ગુણાકાર. બેનો ગુણાકાર શું તો કે 3 ચોકુ 12. 3 ચોકુ 12 ના રાખશું આપણે 2, વધી આવશે 1. રાખવાનો એક જ ડિજિટ, છેલ્લો ડિજિટ હતો, વધે એ બધી વધ્યું, બરાબર. 3 ચોકુ 12, વધીએ એવી 1, બરાબર છે. હાલો નાની એવી વધી 1 રાખી દો. પછી બીજું સ્ટેપ શું તો કે 6 તેરી 18 અને 5 ચોકુ 20. 6 તેરી 18 ને 5 ચોક 20. બસ આ ત્રણેયનો સરવાળો કેટલા થશે તો કે 20 ને 18 38, 38 ને 39, 39 ના આવશે 9, વધી એવી 3. અને ત્રીજું સ્ટેપ શું તો કે 5 6 30, 30 ને 3 33. આપણો જવાબ આવી ગયો 33 53 ગુણ્યા 64. 0 મૂકીને કરજો ખરા, કેટલી વાર લાગે. એમાં આપણે 3 દાખલા ગણીએ. પહેલા 63 નો 6 સાથે ગુણાકાર કરીએ, પછી 53 નો 6 સાથે ગુણાકાર કરીએ, વળી પાછો 53 નો 4 સાથે કરીએ, પછી પાછું બેનો સરવાળો કરીએ. 3 દાખલા ગણાય કે એક જ દાખલો ગણાય? એના કરતા સ્ટેપ યાદ રાખી લો, ગમે એવી રકમમાં કામ આવશે. અને આખા ગણિતમાં જ્યારે મલ્ટિપ્લિકેશન આવશે ત્યારે તમને આ ટ્રીક યાદ આવશે દોસ્તો. આની ભરપૂર પ્રેક્ટિસ કરી લેજો. આમાં મગજમાં ઓલી મેથડ આમ અનઇન્સ્ટોલ થઈ જવી જોઈએ, આ મેથડ આખી ઇન્સ્ટોલ થઈ જવી. જ્યારે 2 ડિજિટ મલ્ટીપ્લાય બાય 2 ડિજિટ આવે, પેલો આપણો હાથ જ વળી જવો જોઈએ કે 4 દુને 8 થાય, ને પછી ક્રોસ મલ્ટિપ્લિકેશન, બેનો સરવાળો, પછી આ બેનો ગુણાકાર થાય. જોઈએ થોડાક મોટા નંબર જોઈએ કે ભાઈ થોડાક મોટા નંબર હોય તો શું? 57 ગુણ્યા 43. ચાલો નિયમ એનો એક શું આવશે? 7 તેરી 21 નો 1, વધી આવશે 2. પછી 4 સત્તા 28, 5 તેરી 15. આ ત્રણેયનો સરવાળો કેટલો આવ્યો? પછી તો લખવાનું નહીં, એટલી બધી પ્રેક્ટિસ કરી લેવાની કે લખવાની આ કેલ્ક્યુલેશન એ મનમાં મોઢે થવું જોઈએ. 28 ને 2, 30 ને 15, 45, 45 ના આવશે 5, વધી આવશે 4. ત્રીજું સ્ટેપ શું આવશે? 5 ચોકુ 20, 20 ને 4 24, 24 ને 51. પૂરું થઈ ગયું દાખલો. પછી શું આવશે? 8 6 48, 48 ના 8, વધી આવશે 4. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો, શું આવશે? 9 8 72, 7 6 42. આ ત્રણેયનો સરવાળો. આ ત્રણેયનો સરવાળો માટે એડિશનનો વિડીયો આપણે પાવરફુલ બનાવેલો છે દોસ્તો, જેની અંદર આમાં જોઈને તમારાથી એડિશન થઈ જાય દોસ્તો. તો એડિશનનો વિડીયો ન જોયો હોય તો એ આપણો બેઝિક કેલ્ક્યુલેશનનો પહેલો એડિશનનો વિડીયો છે, જેની અંદર ક્યાંય વધ્યું જ નહીં મૂકવી પડે. વધી મૂકા વગર સરવાળા તમામ વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ કરતા થઈ જશો દોસ્તો.
ક્યાંય દશકા જ નહીં લેવા પડે એવી બાદબાકી તમને પાવરફુલ આવડી જશે ને સાચી પડશે પાછી. દશકા લીધા વગર એ સાચી પડશે. દશકા લઈને કદાચ ખોટી પડે પણ દશકા લીધા વગર એ આપણી બાદબાકી સાચી પડશે. એટલો કોન્ફિડન્સ બાદબાકીની અંદર આવી જશે. એ વિડીયોની અંદર શીખવાડવાનું છે દોસ્તો. તો આજે આપણે આ સરવાળાની ટ્રીક શું શીખાતા કે જે પહેલા આ બેનો સરવાળો કરવાનો 4 ને 7 11 એટલે 110 110 ને 2 ને 2 4 114 ને 4 118 118 ને 8 વધી આવી 11. પેલું સ્ટેપ શું લીધું આપણે 8 6 48 ના 8 વધી આવી 4 પછી બેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન કર્યું બધાનો સરવાળો 118 ના 8 મૂક્યા વધી આવી 11. ત્રીજું સ્ટેપ શું આવશે તો કે 7 9 63 63 ને 11 કેટલા આવશે તો કે 74 7488 જોઈ લેજો જવાબ બરાબર. ચાલો એના પછી શું છે તો કે 4 9 36 ના 6 વધી આવી 3 8 ચોકુ 32 9 7 63 63 ને 32 થશે 95 95 ને 3 98 98 ના 8 વધી આવશે 9 7 8 56 56 ને 9 કેટલા થશે તો કે 65 જવાબ આવી ગયો. તો આ મેથડ થી દોસ્તો આપણે મલ્ટીપ્લિકેશન કરવાનું છે અને ગમે ત્યાં કામ આવશે. આખા ગણિતમાં ગમે ત્યાં મલ્ટીપ્લિકેશન 2 ડિજિટ નું આવશે પણ આના માટે કઈ એક જ વારમાં કઈ 6 દાખલામાં આપણને આવડી જાય નવી મેથડ ઇન્સ્ટોલ થઈ જાય નહીં. શું કરવું પડે પ્રેક્ટિસ. અને હવે આપણે એવી પ્રેક્ટિસ કરીએ મિક્સ બધી ભેળ ભેગી કરીએ. ક્યારે શું અપ્રોચ યુઝ કરવો 11 સાથેનો આવશે પછી એવા નંબર એ આવશે કે જેનો વચ્ચેનો ડિજિટનો નંબરનો આપણને સ્ક્વેર આવડતો હોય અને એવા નંબર એ આવશે કે જે આ 2/2 ની ડિજિટ આપણે ટ્રીક આપણે યુઝ કરવી પડે. આઈડેન્ટિફાઈ તમારે કરવાનું છે. તમારે ગોતતું જવાનું કે આની અંદર કઈ ટ્રીક આપણે યુઝ કરશું. આની અંદર કઈ ટ્રીક યુઝ કરશું પહેલા તો 87 ગુણ્યા 11 કઈ ટ્રીક જ નથી આપણને ખબર છે 11 સાથેની ટ્રીક છે. આ પણ 11 સાથેની ટ્રીક છે. 43 ને 47 આવે તો આપણે 2 ડિજિટ બાય 2 ડિજિટ ન કરાય. નજીકના નંબર છે. હા શું થાય તો કે હા બે નો મિડલ નંબર અમને આવડે કેટલો છે તો કે 45 45 નો વર્ગ અને -2 નો વર્ગ ડિફરન્સ નો વર્ગ 81 ને 89 કયો અપ્રોચ યુઝ કરશું હા 81 ને 89 એટલે મિડલ ડિજિટ વાળો નંબર યુઝ કરશું આપણે 85 નો વર્ગ 72 અને 37 મિડલ ડિજિટ એ નહીં આવે 11 નહીં આવે કાંઈ નહીં આવે શું કરશું તો કે 72 ગુણ્યા 37 આપણે 2 ડિજિટ મલ્ટીપ્લાય બાય 2 ડિજિટ તો આને આપણે 2/2 ની ટ્રીક કહેશું. તો 2/2 ની ટ્રીકમાં શું આવશે તો કે 2 * 7 = 14 બરાબર. તો આ બધા દાખલાને એક વખત ગણી અને આવતી સ્લાઇડ આના પછી સ્લાઇડમાં એના જવાબ છે એની સાથે એકવાર ટેલી કરી લો. ટેલી થઈ જાય પછી નવી મેથડ શીખજો જેથી કરીને એટલું તમને કોન્ફિડન્સ આવે કે આ મેથડ આપણને આવડી ગઈ. ચલો નવી મેથડ શું છે when we know table of one number. જો આ બહુ જ ઈઝી છે પણ લોકો એપ્લાય નથી કરતા. શું કામ નથી કરતા મને ખબર નથી પડતી. બહુ જ સહેલી છે. જ્યારે આપણને એક પાડો આવડતો હોય બેમાંથી એક ટેબલ હવે ઘણા આ 14 ગણી 78 કરવા હોય ને જો તમે આવી જ રીતે એપ્લાય કરો છો 14 એકાન પાડો બોલીને તો સવાલ જ નહીં. તો આ ટ્રીક તમને આવડે છે. ઘણા આમાંય 0 મૂકે અને 0 નો મૂકે ને તો આમાં આને 2/2 ની ટ્રીક થી કરે. 2/2 ની ટ્રીક થી શું કામ કરવું જોઈએ આપણે? આપણને એકનો પાડો આવડે છે તો કેમ કરાય એમાં ડરે કે ડાયરેક્ટ 14 એકાન પાડો નહીં બોલે તો આને હું એમ હાથ રાખી દઉં 4 હોત તો શું કરત આપણે 4 હોત તો શું કરત તો તમે શું કરત તો કે 4 8 32 ના 2 વધી આવી 3 કરત ને બસ તો એ જ સેમ ટુ સેમ 14 નો પાડો બોલો. ચલો 14 નો પાડો બોલો શું આવશે તો કે 14 8 112 112 ના 2 રાખશું વધી આવશે 11. બીજું સ્ટેપ શું તો કે 14 7 98 98 ને 11 99 ને 109 જવાબ આવી ગયો ડાયરેક્ટ. તો જ્યારે આપણને એકનો પાડો આવડે છે તો પછી શું કામ 2/2 એ કરવી અને શું કામ 0 મૂકવું. 21 નું ટેબલ આપણને 30 સુધીના આવડે છે એવું માનીને ચાલીએ છીએ. નથી આવડતું તો એક વખત એ રટ્ટો પેલો કમ્પલસરી છે. 21 દુ 42 ના 2 વધી આવશે 4 21 5 105 ને 4 109 સીધો જવાબ આવી ગયો 21 ગુણ્યા 52. જ્યારે આપણને એકનો પાડો આવડે છે ત્યારે એકનો પાડો ભલે મોટો નંબર હોય શું ફરક પડે બોલો 16 નો પાડો શું આવશે 16 5 80 નું શૂન્ય વધી આવશે 8 16 6 96 96 ને 8 104 104 ના 4 વધી આવશે 10 16 9 144 144 ને 10 154 15440 જવાબ આવી ગયો.
ભલે ને મોટો નંબર ગમે એવું, આપણે 16 ના પાડાથી મતલબ છે, 900% નો પાડો ક્યાં બોલવો છે આપણે? હવે સાહેબ અમને નથી 42 નો પાડો આવડતો, નથી 38 નો પાડો આવડતો, તો એના માટે કોન્સેપ્ટ સમજી લો ગણિતનો. ધારો કે મારે આમ 8 ગુણ્યા 6 કરવા છે, તો આપણને બધાને ખબર છે કે 8 × 48 થાય, બરાબર? હવે 8 ના હું અડધા કરી નાખું અને એની સામે 6 ના ડબલ કરી નાખું, એટલે કે 8 ના હું 4 કરી નાખું અને 6 ના ડબલ 12 કરી નાખું, જવાબમાં કઈ ફેર પડે? જવાબમાં કઈ ફેર પડે નહીં. જો એક ના અડધા કરો અને બીજાના ડબલ કરો તો જવાબમાં કઈ ફેર પડતો નથી. એનો મતલબ કે જેટલા સાથે એકને ભાંગો, ડિવાઈડ કરો, એટલા સાથે બીજાને ગુણો, મલ્ટીપ્લાય કરો, તો એના જવાબમાં કઈ ફેર પડે નહીં. તો આપણને 42 નો નથી પાડો આવડતો, 38 નો નથી આવડતો, પણ 19 નો આવડે. જો આને હું 19 કરી નાખું તો આને 42 ના ડબલ 84 નો કરી શકું. આટલું તો આવડે આપણને, 42 ડબલ કરતા. હવે થઈ ગયું 19 પાડો બોલ નાખો. કેટલા આવશે? 19 × 76 વધી આવે 7, 19 × 8 152 ને 7 159. આ જવાબ આવી ગયો આપણો. તો આવો કંઈક ગુણાકાર આપણે કરવાનો આવે ને ત્યારે આમ 2/2 નો કરે. એક ના ડબલ થતા હોય, બીજાના અડધા થતા હોય, કાં તો આમ કરી શકો. જો 21 નો પાડો આવડતો હોય તો આને 2 સાથે ડિવાઈડ કરી નાખો, 21, આના ડબલ કરી નાખો, 38 × 76. 21 નો પાડો આમ જવાબ એનો જ આવશે, 21 × 76, બરાબર? તો જ્યારે એક નો પાડો આવડતો હોય ને બીજાનો ન આવડતો હોય તો એકને અડધા કરી નાખો, એકને ડબલ કરી નાખો. જો આમાં તો આના અડધા થતા જ નથી, આના અડધા થાય, કેટલા થાય? 18. તો 41 ના ડબલ થાય, કેટલા થાય? 82. 18 × 82 કરો, 36 × 41 કરો, બે સરખું થયું. 18 નો પાડો બોલી નાખો, કેટલા આવશે? 18 × 36 નો છકડો વધી આવે 3, 18 × 8 144, 147. જવાબ આવી ગયો 1476. હજી એક જોઈ લો. હવે 57 ના અડધા નથી થતા ને 31 ના અડધા નથી થતા, લોચો થઈ ગયો. શું લોચો થઈ ગયો? કાંઈ વાંધો નહીં, 57 ના અડધા નથી થતા, ત્રીજો ભાગ તો થાય ને. કેટલા થાય ત્રીજો ભાગ? તો કે 19. હવે આને 3 સાથે ભાંગો, આને 3 સાથે ગુણી નાખો, 31 તેરી 3. જેટલા સાથે ભાંગો એટલા સાથે ગુણવાનું. પછી અહીં 3 સાથે ભાંગો ને અહીં 2 સાથે ગુણો તો હાલે નહીં, બરાબર? અને દાખલો એમ નો કે હું ખોટો જુઓ, એ ખોટો, બરાબર? 19 નો પાડો બોલીને 3 સાથે ગુણાકાર કરી નાખો. આવડી જાય. જ્યારે 1 નો પાડો આપણને આવડતો હોય, અથવા તો 2 માંથી એક અડધા કરીને કે ત્રીજો ભાગ કરીને કે ચોથો ભાગ કરીને આપણને 1 નો પાડો બની જતો હોય તો બીજાનો ડાયરેક્ટ આનો પાડો બોલાય, આનું ટેબલ બોલાય, બરાબર છે? નવી મેથડ જોઈએ આપણે. શું છે? 2 કન્ઝિક્યુટિવ નંબર્સ, ક્રમિક સંખ્યાઓ. કન્ઝિક્યુટિવ નંબર એટલે શું? આગળ પાછળની સંખ્યા. 25 નો 26 સાથે ગુણાકાર, 52 નો 53 સાથે ગુણાકાર, 47 નો 48 સાથે ગુણાકાર. બે કન્ઝિક્યુટિવ નંબર્સનો જ્યારે આગળ પાછળના નંબરનો ગુણાકાર હોય ત્યારે શું? ત્યારે કન્સેપ્ટ પહેલા તો સમજી લો કે આ 15 છે, 15, આ 15 એટલે 14 + 1 કે નહીં? અને જો આ 14 + 1 હોય તો આ 14 × 14, એક વખત 14 આની સાથે ગુણાકારમાં થાય અને એક વખત 14 છે એ પ્લસ થાય. એક વાર 14 આની સાથે ગુણાકારમાં, એક વખત 14 છે પ્લસ થાય. એનો મતલબ એવો કે જ્યારે કન્ઝિક્યુટિવ નંબરનો ગુણાકાર હોય ત્યારે હું આના 14 × 14 એટલે કે 14 નો વર્ગ કરી અને એક વાર 14 પ્લસ કરી દઉં, જવાબ આવી જાય કે નહીં? આ થયું ને, 14 × 14 વત્તા એક વખત 14. એટલે જ્યારે કન્ઝિક્યુટિવ એટલે કે ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર હશે ત્યારે 1 નો વર્ગ કરીને એને પ્લસ કરી દેશું. 1 એટલે કયો નંબર પ્લસ થશે? તો કે નાનાનો વર્ગ, નાની સંખ્યાનો વર્ગ અને નાની સંખ્યા એમાં પ્લસ. તો નાની સંખ્યાનો વર્ગ કેટલો થાય? તો કે 196. 196 માં 14 પ્લસ થાય, આપણો જવાબ કેટલો આવશે? તો કે 210. જવાબ આવી ગયો, પૂરું થઈ ગયું. જ્યારે કન્ઝિક્યુટિવ નંબર છે 21 × 22 છે, 21 × 22 છે તો શું કરશું? તો કે ભાઈ 21 નો વર્ગ કરશું અને એમાં 21 પ્લસ કરશું. 21 નો વર્ગ આપણને મોઢે આવડવો જોઈએ. કેટલો થાય? તો કે 441. એમાં 21 પ્લસ કરો, જવાબ કેટલો આવશે? તો કે 462. આવી ગયો. 36 × 35 કરવાના છે. નાનાનો વર્ગ, મોટાનો નહીં કેમ કે પ્લસ કરવાના છે. મોટાનો વર્ગ ક્યારે કરશું? જ્યારે માઇનસ કરવાના હોય. 35 નો વર્ગ, 35 નો વર્ગ આપણને મોઢે આવડે. કેટલો થાય? તો કે 12 25. 12 25 માં એક વખત પાછા 35 પ્લસ કરશું આપણે. તો 12 25 માં 35 પ્લસ કરો, જવાબ આપણો કેટલો આવશે? તો કે 1260. આવડી જાય. જ્યારે બે કન્ઝિક્યુટિવ નંબર એટલે કે ક્રમિક સંખ્યાઓ આગળ પાછળના નંબરનો ગુણાકાર હોય ત્યારે આપણે કંઈક આવો અપ્રોચ યુઝ કરશું. 45 × 47 કરવાના છે. 45 નો વર્ગ કરો, કેટલો થશે? 20 25. હજી કેટલી વખત 45 ઉમેરવાના બાકી? 2 વાર. 45 × 90 એમાં પ્લસ કરો.
કેટલો આવ્યો જવાબ? 2115. 25 ગુણ્યા 23 કરવાના છે, મોટાનો વર્ગ કરવો પડે હવે. શું કામ? કેમ કે મોટા ઉપરથી નાના ઉપર જવાનું છે. 25 નો વર્ગ કેટલો થશે? 625. અને મોટાનો જો વર્ગ કર્યો તો બાદ કરો. કેટલી વખત બાદ કરવાના? 25 ને 2 વખત બાદ કરવાના. 50 બાદ કરો, જવાબ કેટલો આવી ગયો? 575. જ્યારે ક્રમિક સંખ્યા, તો ક્રમિક નથી, 2 નો ગેપ છે, પણ તોય આપણને આવડી જાય. આમાં પણ 2 નો ગેપ છે, તો 53 નો વર્ગ નહીં કરીએ, પણ 55 નો વર્ગ કરશું. મોઢે આવડે આપણને. કેટલો થશે? 5 6 30 25. કેમ એ આપણે આગળ શીખી ગયા. હમણાં 2 વખત 55 બાદ કરશું એટલે કે 110 બાદ કરશું. કેમ બાદ બાકી કરાય? કેમ બાદ બાકી કરાય? અને આગળના વિડીયોમાં આપણે શીખીએ. 30 25 માંથી પહેલા 100 બાદ કરી નાખો, 29 25, હજી 10 ના બીજા બાદ કરો, 2915 આપણો જવાબ. બસ આવી રીતે દેશી હિસાબ કરીને કેલ્ક્યુલેશન કરતા જાઓ, જવાબ એ સાચો આવે ને એકદમ સ્પીડમાં આવે. બરાબર? જોઈએ નવી મેથડ. ના, આની પ્રેક્ટિસ, મિક્સ પ્રેક્ટિસ, બધી ભેળ હે ને. 11 આવે મિડલ ડિજિટ સાથે, 2 ડિજિટ બાય 2 ડિજિટ, ક્રમિક સંખ્યાઓ, બધી ભેળ. આઈડેન્ટિફાઈ તમારે કરવાની કે ક્યારે કયા નંબરની કઈ ટ્રીક આપણે યુઝ કરશું. જોતા જઈએ, એક વખત શીખતા જાય. ચલો, આ કોનો, આમાં કઈ ટ્રીક આવશે? પહેલી વેલી મેથડ 1, સીધી 11 સાથેનો ગુણાકાર. 11 ગુણ્યા 18 ગુણ્યા 19 એટલે કન્ઝિક્યુટિવ નંબર્સ. 18 નો વર્ગ વત્તા એક વખત 18. 24 અને 36, 24 અને 36 મિડલ ડિજિટ આપણને ખબર પડે, નજીક નજીકના નંબર છે. આમાં 2-3 ટ્રીક લાગુ પડે પછી. બરાબર? જે આપણને પહેલી મગજમાં આવે એ એપ્લાય કરી દેવાની. પછી એમાં સેલી ગોતવાની જવાની, પહેલી ગોતવાની. પહેલી કઈ મગજમાં આવી? તો કે 24 ગુણ્યા 36 એટલે મિડલ ડિજિટનો વર્ગ એ થાય. આ 24 ના 12 કરી નાખો, 36 ના 72 કરી નાખો, એ હાલે. અને 24 એકાન પાડો મોઢે આવડતો હોય તો હાલે. આ ત્રીજી થઈ ગઈ. બરાબર? અને 2/2 નહીં ચાલે. 24 ગુણ્યા 36 બધી ટ્રીક આની અંદર ચાલે છે. અને પણ સૌથી પહેલી ને સેલી કઈ? તો કે 24 ને 36 ની વચ્ચેનો નંબર મિડલ ડિજિટ નો સ્ક્વેર એટલે કે મિડલ નંબર નો સ્ક્વેર. 30 નો વર્ગ કેટલો થાય? 900. 900 માંથી 36 બાદ કરો એટલે 864. મોઢે જવાબ આવી જાય. જો કઈ લખવું જ ન પડે. બરાબર? 18 ને 22 પહેલી કઈ મગજમાં આવે? પહેલી જે ટ્રીક મગજમાં આવી એપ્લાય કરવાની. આ નજીક નજીકના નંબર છે. 20 નો વર્ગ માઇનસ ડિફરન્સ નો વર્ગ. ચાલો, 55 ને 54, 55 ને 54 કન્ઝિક્યુટિવ નંબર નો વર્ગ. તો આ બધાની અંદર તમે એક વખત મેથડ પેલા કઈ એપ્લાય થશે ઈ જોઈ અને આના પછીની સ્લાઇડમાં એના જવાબ એક વખત ટેલી કરી લ્યો કે આપણાથી મિક્સ મેથડમાં પણ જવાબ આવે છે કે નહીં. આ બધી દાખલાઓની એટલી બધી સરસ પ્રેક્ટિસ કરી લેજો દોસ્તો કે જેથી કરીને જ્યારે ગુણાકાર આવે ત્યારે ગુણાકાર આપણાથી 0 મુકાઈ જવું જોઈએ નહીં. એટલી લોટ્સ ઓફ પ્રેક્ટિસ કરી લેવાની કે આ બધી આપણને આપણી સ્ટાઇલ જ આ ગુણાકારની થઈ જવી જોઈએ. આપણે ભૂલી જ જવા જોઈએ કે આપણે 0 મૂકીને ક્યારે ગુણાકાર કરતા હતા. આ જ રીતે આપણે ગુણાકાર કરતા હતા ને એટલી સ્પીડ આપણી આવી જવી જોઈએ. ચાલો, મેથડ 6, નવી મેથડ એક છે મલ્ટીપ્લિકેશન વિથ ડબલ. ડબલ સાથેનો જ્યારે ગુણાકાર આવે, સાવ સહેલીઓ, કાંઈ 2/2 નો કરવા પડે, મિડલ ડિજિટ એનો ગોતવો પડે, કાંઈ નહીં, સાવ સહેલી. શું? તો કે આ 28 ને હું 14 ગુણ્યા 2 લખી શકું. 28 ને 14 ગુણ્યા 2 લખી શકું તો આ 14 ગુણ્યા 2 થયા કે? અને જો 14 ગુણ્યા 2 થયા તો આ 14 નો વર્ગ એને ગુણ્યા 2 થઈ ગયું. આવી ગઈ ટ્રીક. બની જ જાય. ટ્રીક બનાવવાની હોય, આમ બની જાય. જો બની ગઈ કે નાના નંબરનો વર્ગ અને એમાં એના ડબલ કરી નાખો એટલે એ નંબરના ડબલ સાથે એનું મલ્ટીપ્લિકેશન થઈ જશે. બાકી આમ 14 એકાનો પાડો આવડતો હોય તો હાલે. બરાબર? પણ અહીં પાછો 36 નો 72 નો પાડો આપણને આવડતો હોય નહીં. એના કરતા સહેલું પડે. શું સહેલું પડે? તો કે 14 નો વર્ગ કેટલો થશે? તો કે 196. અને 196 ના ડબલ આપણને મોઢે આવડે. કેટલા થાય? તો કે 392. કેમ કરાય 196 ના ડબલ? એડિશનના વિડીયોમાં આપણે શીખી ગયા. 200 ના ડબલ કરો 400, 400 માંથી 4 રૂપિયા 2 વાર બાદ કરી નાખો એટલે 8 બાદ કરી નાખો. કેટલા વધે? તો કે 392. આવડી જાય. 21 ના ડબલ 42. 21 ના ડબલ 42 છે. 21 નો 42 સાથે ગુણાકાર કરવાનો છે. પહેલું સ્ટેપ આપણે શું કરશું? 21 નો વર્ગ આપણને મોઢે આવડતો હોય 441. 441 ગુણ્યા 2 કેટલા આવશે? 882. બસ જવાબ આવી ગયો આપણે 21 ગુણ્યા 42. જોઈ લેજો એકવાર કેલ્ક્યુલેટરમાં. 36 નો 72 સાથે વર્ગ ગુણાકાર કરવાનો છે. 36 નો વર્ગ કરો કેટલો થાય? તો કે 1296. 1296 ગુણ્યા 2. 1296 ગુણ્યા 2 કેમ કરશું? તો કે 1300 નો ડબલ કરો 2600. 2600 માંથી 4 4 8 બાદ કરી નાખો એટલે 2592. જવાબ આવી ગયો. બરાબર?
12 ગુણ્યા 24 કરવાના છે. 12 નો વર્ગ મોઢે આવડે આપણને 144 ના ડબલ 288. ડાયરેક્ટ જવાબ જ આવે, કઈ ગણવું જ ન પડે, કઈ લખવું જ ન પડે. બરાબર. 22 ગુણ્યા 44 22 નો વર્ગ આપણને મોઢે આવડે કેટલો થાય 484 ના ડબલ કેટલા આવશે 4 દુ 8 ને 48 દુ 96 968. બરાબર. 26 ગુણ્યા 52 26 નો વર્ગ આપણને મોઢે આવડે કેટલો થાય તો કે 676 ગુણ્યા 2 676 ગુણ્યા 2 કેમ કરે 675 ના ડબલ 1350 ને 2 1352. એનું આવડે 6 દુ 12 કરી. બરાબર. આટલા માન ગણ્યું છે. ચાલો, તો આપણે ડબલ સાથે ગુણાકારની પણ પ્રેક્ટિસ કરવી પડશે. હવે ડબલમાં અને ઓલા કન્ઝિક્યુટિવ નંબર આમાં તમને ભેળ ભેગી થશે. કન્ઝિક્યુટિવ નંબરમાં પ્લસ કરવાનો હોય નંબર, અને આ ડબલ સાથે ગુણાકાર હોય એમાં ડબલ કરવાનો. આ એક ખાસ ધ્યાન રાખવાનું. બરાબર. બાકી એમાં બહુ કન્ફ્યુઝન થશે, એટલે એની પ્રેક્ટિસ એક વખત સરસ મજાની કરી લેવી. તો જ્યારે કોઈ પણ સંખ્યાનો એના ડબલ સાથેનો ગુણાકાર આવશે ત્યારે આપણે શું કરશું તો કે એનો વર્ગ કરીને એના ડબલ કરશું. તો એની પ્રેક્ટિસ એક વખત કરી લઈએ. તો વિડીયો પોઝ કરી અને એકવાર ગણી લો અને નેક્સ્ટ સ્લાઇડ સાથે તમારા આન્સરને ટેલી કરી લો. તો જો જવાબો સાચા પડી ગયા હોય તો આપણે ક્યારેય પણ ગુણાકારમાં હવે 0 મૂકીને ગણશું નહીં. હજુ તો ગુણાકારની ડગલો એક શોર્ટકટ ટ્રીક છે દોસ્તો, અને આપણે આવતા સેશનની અંદર એને લઈએ જ છીએ. એટલે મલ્ટિપ્લિકેશન 2 આના પછીનો વિડીયો જોવાનું ભૂલાય નહીં, જેની અંદર આપણે આ બધી શોર્ટકટ ટ્રીકને પાછી ત્યાં પણ લેતા જશું કે એમાં મિક્સ પ્રેક્ટિસમાં. મિક્સ પ્રેક્ટિસમાં તમારે જ ડિસાઇડ કરતું જવાનું છે કે આની અંદર કઈ ટ્રીક લાગુ પડશે, આની અંદર કઈ ટ્રીક લાગુ પડશે, આની અંદર. આમ નંબર જોતા આપણને ખબર પડી જાય, એમાં કઈ ટાઈમ બગડે નહીં. વહેલા તે પહેલાના ધોરણે જ કરવાનું એને. બરાબર. પહેલી વહેલી જે ટ્રીક મગજમાં આવે સીધી ગણી નાખો. સહેલી ગોતવાની જવાની, પહેલી ગોત લેવાની. પહેલી ટ્રીક આપણને મગજમાં આવી સીધી ગણી નાખો. એપ્લાય થવી જોઈએ. તો મળીએ દોસ્તો આવતા વિડીયોની અંદર, જેની અંદર મલ્ટિપ્લિકેશનની હજી બાકીની જેટલી ઘણી બધી ટ્રીક છે, હજી 15-16 ટ્રીક્સ આપણે શીખવાની છે ટોટલ, એ બધાને ભેગી કરીને આપણે પાછા ગણતા જઈએ. તો મળીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત.